નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજે 22મી માર્ચ છે, જેને વિશ્વ જળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે અલગ અલગ દિવસની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે થતી હોય છે, પરંતુ તેમાં જળ દિવસ ખૂબ જ મહત્વનો એટલા માટે છે કે સમગ્ર વિશ્વમાં પાણી સિવાય કોઈને ચાલવાનું નથી, અને એટલે જ જળ દિવસની ઉજવણી અંતર્ગત આપણે હંમેશા પાણીનો બચાવ કરીએ। જળ એ જ જીવન ઉક્તિને સાર્થક કરીએ, પાણીનો ખોટો બગાડ ન કરીએ, આવા સંદેશાઓ સંકલ્પ દર વખતે આપણે લેતા હોઈએ છીએ। ફરીથી એકવાર વિશ્વ જળ દિવસે આપણે જળનું એટલે કે પાણીનું મહત્વ સમજીએ અને એની એક પ્રકારની પૂજા કરીએ। આપ સર્વને જળ દિવસની શુભેચ્છા। જોઈએ મુખ્ય સમાચાર। આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેશભરમાં આમ આદમી પાર્ટીના દેખાવો। કેજરીવાલ જેલમાંથી ચલાવશે દિલ્હીની સરકાર। જૂનાગઢ મિલકત વેચાણમાં કોઈ બંદી ન આવે તે માટે આગામી મે મહિનામાં પ્રોપર્ટી એક્સપોનું થશે આયોજન। ધ ફન લિયો રિસોર્સ ખાતે કરવામાં આવ્યું લોન્ચિંગ। દોલતપરામાં પાણીની તંગીને કારણે મહિલા વર્ગ પરેશાન। રોડ અને પાઇપલાઇનનું કામ ચાલતું હોવાનું જણાવતા સ્થાનિક નગરસેવક। જૂનાગઢ જિલ્લાને સ્પર્શતા અન્ય જિલ્લાની સીમારેખા ઉપર 8 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી 24 કલાક પોલીસ વોચ રાખશે। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગઈકાલે સાંજે ધરપકડ થયા બાદ આજે દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેખાવો કર્યા હતા. કેજરીવાલની ધરપકડના સીધા ભણકારા લોકસભાની ચૂંટણી ઉપર પડશે તેવા આક્ષેપ કરતા ગુજરાત આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં આમ આદમી પાર્ટીએ આજે દેખાવો કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ઈડીએ જે રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે તેમાં જામીન મળવા પણ મુશ્કેલ છે અને એને કારણે અરવિંદ કેજરીવાલ કે જેઓ દિલ્હીના મુખ્યમંત્રી છે તેઓ જેલમાં જશે, પરંતુ તેઓ જેલમાંથી સરકાર ચલાવશે. મનીષ સિસોદિયા જેલમાં છે ત્યારે તેના જ સાથી મિત્ર અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં લિંકર પરમિટનો ભ્રષ્ટાચાર નડી ગયો અને ઈડીએ તેની ગઈકાલે સાંજે ધરપકડ કરી. દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ જ્યારે કેજરીવાલની અરજી ફગાવી દીધી ત્યારે ધરપકડનો માર્ગ મોકળો થયો અને લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો જેલના સળિયા પાછળ ગયા. જૂનાગઢમાં ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે ગઈકાલે પ્રોપર્ટી એક્સપોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ હવે વિકસી રહ્યું છે અને ખૂબ જ આધુનિક મકાનો બની રહ્યા છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સો બની રહ્યા છે, જેને કારણે આ બિલ્ડિંગ વ્યવસાયમાં મંદીનું ગ્રહણ ન આવે તે માટે આગામી મે મહિનામાં પ્રોપર્ટી એક્સપો કરવાનું આયોજન જૂનાગઢ પ્રોપર્ટી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના સદસ્યોએ ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે આ લોન્ચિંગ કાર્યક્રમ યોજ્યો, જેમાં રાજ્યના મંત્રી જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તમામ બિલ્ડર મિત્રોને અને પ્રોપર્ટી કન્સલ્ટન્ટને આવા આયોજન બદલ શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા ઉપરાંત ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સંચાલક અને હોટલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને કેવલ ત્રિવેદી સહિત પ્રોપર્ટી કન્સલ્ટન્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામનો એક જ સૂર હતો કે સૌરાષ્ટ્રમાં આવું આયોજન થઈ રહ્યું છે, જેમાં માત્ર જૂનાગઢ નહીં, રાજકોટ, જામનગરના બિલ્ડર મિત્રો પણ જોડાશે અને એ રીતે જૂનાગઢના બિલ્ડિંગ વ્યવસાયને આગામી મે મહિના બાદ બુસ્ટર ડોઝ મળી શકશે. જૂનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટ એસોસિએશન દ્વારા આજે જૂનાગઢની અંદર પ્રોપર્ટી એક્સપો 2024ના લોન્ચિંગ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આજે જૂનાગઢ ક્રેડાઈના ચેરમેન આદરણીય શ્રી નિલેશભાઈ, જૂનાગઢ ક્રેડાઈના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢના પ્રમુખ આદરણીય પુનિતભાઈ શર્મા, હોટલ એસોસિએશનના પ્રમુખ અમારે વિપુલભાઈ અને રાજકોટ અને જૂનાગઢ ક્રેડાઈના મિત્રો અને પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રોએ જે આયોજન કર્યું છે એમના આજને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ખાસ કરીને એક વખત જૂનાગઢની અંદર આવો સરસ એક્સપો કરવાનો જે એમને વિચાર કર્યો છે એમના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે એક આ ભૂમિ ઉપર આવો સાહસ કરવાનો જે પ્રયત્ન કર્યો છે. અને તમામ બિલ્ડર મિત્રોને વિનંતી છે કે બધા મિત્રો આની અંદર ખૂબ સારી રીતે જોડાય અને જૂનાગઢનું જે એક પ્રોપર્ટીની જે તાકાત છે, જે રીતે પ્રોપર્ટી ડેવલપ કરી રહ્યા છે, એ ડેવલપમેન્ટ લોકો સુધી, દુનિયા સુધી પહોંચાડવા માટે આપણે આપણી તાકાત દેખાડવા માટેનું એક મોટું પ્લેટફોર્મ એ મળી રહ્યું છે. ત્યારે આ આયોજનની અંદર એ ખૂબ ખૂબ આગળ વધે અને ખૂબ ખૂબ સક્સેસ થાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં જૂનાગઢમાં એક પ્રોપર્ટી શો ફેરનું આયોજન કરવા જઈ રહ્યા છે. હું એ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે એને અનુલક્ષીને લિયો રિસોર્ટ ખાતે બેઠક રાખવામાં આવી હતી, જેમાં જૂનાગઢ ક્રેડાઈના અને રાજકોટ ક્રેડાઈના સૌ બિલ્ડરો હાજર રહ્યા હતા. અમારી વચ્ચે બિલ્ડર એસોસિએશનના ચેરમેન ભાઈ શ્રી નિલેશભાઈ, જૂનાગઢના ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ અને સમગ્ર જૂનાગઢ ક્રેડાઈ બિલ્ડર એસોસિએશનના સૌ મેમ્બરો ઉપસ્થિત રહી અને આગામી દિવસોમાં જે આ ટ્રેડ ફેર જે થવા જઈ રહ્યો છે એમાં સૌ સહભાગી થાય એના માટેની આજે બેઠક હતી. અને સંપૂર્ણ રીતે બધાનો લાગણી એવી હતી કે આગામી દિવસોમાં જૂનાગઢમાં પણ જે રીતે રાજકોટમાં ટ્રેડ ફેર થતા હોય છે એવો જ પ્રોપર્ટી શો જૂનાગઢમાં ખૂબ વિશેષ રીતે થાય એના માટેની તૈયારીની આજ બેઠક સંપન્ન થઈ છે. જૂનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હું કેવલભાઈ ત્રિવેદી
આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમે 5મા મહિનામાં એટલે કે મે મહિનામાં જૂનાગઢમાં ભવ્યાતિ ભવ્ય પ્રોપર્ટી એક્સપો કરવા જઈ રહ્યા છે, જેમાં બિલ્ડિંગ મટીરિયલ્સ, બિલ્ડર્સ અને હોમ ડેકોરની તમામ ચીજવસ્તુઓનો ડિસ્પ્લે થશે. ભવ્યાતિ ભવ્ય આયોજન રહેશે, જેના ભાગરૂપે આજે એ પ્રોપર્ટી એક્સપોને લોન્ચિંગ કરવાનું ઇવેન્ટ આજે રાખવામાં આવેલું. ગિરનારની તળેટીમાં, ગિરનારની ભૂમિમાં લિયો રિસોર્ટ ફન ખાતે ક્રેડાઈની પૂરી ટીમની હાજરી સાથે અમે આ એક્સપોને લોન્ચ કરેલ, જેમાં મહાનુભાવમાં અતિથિ વિશેષમાં જયેશભાઈ રાદડિયા ધારાસભ્ય શ્રી, જૂનાગઢ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, અમારા ક્રેડાઈ જૂનાગઢના ચેરમેન શ્રી નિલેશભાઈ ધુલેશિયા અને સાથે ક્રેડાઈના પ્રમુખ એવા અમારા પુનિતભાઈ શર્મા એ હાજરી આપેલ અને એક્સપોને લોન્ચ કરેલ, ખુલ્લો મૂકેલ હતો. અમે જે આ એક્સપો કરવા જઈ રહ્યા છે તેમાં દરેક વ્યક્તિને પોતાની પસંદગીનું ઘર મળે અને ઘરની સાથે સાથે એને સજાવવા માટેની દરેક ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ મળે, એવું અમારું આ સાહસ છે. આ સાહસમાં આપ બહુ સહભાગી બનજો અને દરેક લોકો અમારા એક્સપોની ખાસ મુલાકાત લેજો એવી વિનંતી સાથે આભાર. થેન્ક યુ. જૂનાગઢના પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલના અવસાન બાદ તેના પુત્ર વિવેક ગોહિલને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને ગઈકાલે વિવેકભાઈ ગોહિલ અને સાથી મિત્રોનું સન્માન કરીને તેને આ મહત્વની ભૂમિકા અદા કરવા બદલ શુભકામના પાઠવવામાં આવી હતી. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા આ નાનકડો સન્માન સમારંભ યોજાયો, જેની ખુશી વ્યક્ત કરતા રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે ધીરુભાઈ ગોહિલ સાથે પોતે છેલ્લા 30 થી 35 વર્ષથી જોડાયેલા છે અને વિવેક ગોહિલમાં પણ ધીરુભાઈ ગોહિલના તમામ ગુણના દર્શન થઈ રહ્યા છે. કાર્યક્રમ અંતર્ગત રઘુવીર સેના દ્વારા વિવેકભાઈ ગોહિલ ઉપરાંત શ્રી ચાવડા તેમજ કિશોરભાઈ ચોટલિયા સહિતના કાર્યકરોનું અને આગેવાનોનું શાલ ઉઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રત્યુત્તરમાં વિવેક ગોહિલે કહ્યું કે પોતે હંમેશા પોતાના પિતાના પગલે ચાલશે અને સમાજ અને જાહેર જીવન માટે જે કંઈ કરવાનું થતું હશે તેઓ સંનિષ્ઠ પ્રયાસ કરશે તેવી તેમણે ખાતરી આપી હતી. આજે મારા જ બંગલે વિકી અમે એને પ્રેમથી વિકી કહે છે, પણ વિવેક ગોહિલ કે જે ધીરુભાઈ ગોહિલનો સન છે અને એનું સન્માન પહેલાં થોડાક દિવસ પહેલાં જ કરવું હતું, પણ ત્યારે કંઈ પણ હું તો થઈ શકે એમ. એટલે આજે ચાવડા સાહેબથી માંડીને કિશોરભાઈ ચોટલિયા એનું આખું ગ્રુપ, મોહિત મારો દીકરો જે પ્રવીણભાઈ કોટકનો, પ્રવીણભાઈ ટાકનો સન છે, વિકી મિની તમને એમાં દેખાય ધીરુભાઈ ગોહિલ, કારણ કે હું વર્ષોથી ધીરુભાઈ ગોહિલને લગભગ 30-35 વર્ષથી અમે મિત્રો હતા અને માત્ર સમાધાનનો માણસ. હરેક સંસ્થામાં ક્યાંય સમાધાન કરવાનું હોય, કોઈ અંદરો અંદર કંઈ પણ હોય ત્યારે ધીરુભાઈ ગોહિલ એ ત્યાં પહોંચી જાય અને પ્રેમથી બેયને સમજાવીને સમાધાન કરાવતા. એટલે હું મારા સ્પીચમાં પણ કહેતો કે આ સમાધાનકારી માણસ છે. ધીરુભાઈ ગોહિલે ખૂબ દુઃખના દિવસો જોયા પછી આજે આ સ્ટેજે પહોંચ્યા, કારણ કે મોહનભાઈ પટેલ ભેગા એણે વર્ષો ગુજાર્યા અને નક્ષિત પવિત્ર માણસ, એટલે જ કુદરત ત્યાં સુધી પહોંચાડે. જે રીતે ધીરુભાઈ ગોહિલ કામગીરી કરતા હતા ને એ જ રીતે મારો વિકી જે રીતે કામગીરી કરે, બધાને સમાજને હારે રાખીને હાલે છે અને ભગવાને દીધું છે એટલે વાપરે જ પણ ખરો. ખરેખર વિકી પ્રમુખ બહેનો એને ગુજરાત આખામાં કડિયા સમાજનામાં પણ ખૂબ મોટું માન છે. વિકીને ખૂબ ધન્યવાદ આપું કે આપણે ભાઈઓની જેમ જ રહેવું. લુહાણા જ્ઞાતિ કે કડિયા જ્ઞાતિ કે કુંભાર જ્ઞાતિ કે કોઈ પણ જ્ઞાતિ, આપણે બધા એક જ છીએ. સારા કામની અંદર બધા હારે મળીને કામ કરીએ તો કામ આમ ઉઠી નીકળે. ફરીને વિકીને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મારો દીકરો મારા ઘરે આવ્યો અને ખૂબ મને મજા આવી છે. ફરીને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજરોજ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના દ્વારા જે મારું સન્માન કરવામાં આવ્યું છે તે બદલ આ તકે રઘુવીર સેનાના સુપ્રીમો શ્રી ગિરીશભાઈ કોટેચા તથા લોહાણા સમાજ અને રઘુવીર સેનાના સૌ કાર્યકર મિત્રો અને જ્ઞાતિજનોનો હું આ તકે આભાર માનું છું. આવતા દિવસોમાં રઘુવીર સેના અને ગિરીશભાઈ કોટેચા અને અમારા દ્વારા અને અમારા સમાજ દ્વારા સારા કાર્યો થાય અને સાથે મળી અને જૂનાગઢને શું નવું આપી શકીએ તેવા સાથે મળીને પ્રયાસો કરશું અને આપણે સૌ સાથે મળી અને આપણી સૌની જ્ઞાતિમાં આપણે કેવા સારા કાર્યો કરી શકીએ, સારા પ્રોગ્રામો કરી શકીએ
તેના વિશે આપણે સૌ આગળ કાર્યક્રમો કરશું. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના ઉપક્રમે આજે જૂનાગઢના એક નવયુવાન જેને યુથ આઇકોન તરીકે પણ લોકો ઓળખે છે એવા વિવેક ગોહિલનું આજે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. તો આ સન્માન ખાસ કરીને એવું કહી શકાય કે વિવેકભાઈની કાર્યપ્રણાલી, વિવેકભાઈના સંસ્કારો અને દરેક સમાજ માટે કંઈક કરી છૂટવાની એમની ભાવના જે હતી એનું આજે સન્માન થયું છે. અને વિવેકભાઈ એમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આજે રઘુવીર સેના દ્વારા એમને શુભેચ્છાઓ આપવામાં આવી છે. બહુ સરસ. ગિરીશભાઈ કોટેચા એટલે રઘુવીર સેનાના સુપ્રીમો અને જૂનાગઢના સૌથી વધુ રેકોર્ડ ધરાવતા ડેપ્યુટી મેયરના એમના આંગણે અમારા કડિયા સમાજના નવનિયુક્ત પ્રમુખ વિવેકભાઈ ગોહેલ અને સાથે અમારું પણ સન્માન કર્યું. ખૂબ સન્માનથી વ્યક્તિ અભિભૂત થતો હોય, પરંતુ જ્યારે ગિરીશભાઈનું વિઝન હોય જૂનાગઢને કંઈક આપવાનું, અમારું પણ વિઝન હોય, અમે વિવેકભાઈમાં ધીરુભાઈના સપનાઓ જે છે એ પણ બાકી જે સપનાઓ છે પૂરા કરવાની તાકાત અને યંગ છે ત્યારે અમે એનું નેતૃત્વ અમે સોંપ્યું છે. ત્યારે સાથે મળી ગિરીશભાઈ અને લોહાણા સમાજ હોય, કડિયા સમાજ હોય, સાથે મળીને આવનારા સમયમાં જૂનાગઢને કેમ રળિયામણું બનાવે એ જ અભ્યર્થના. ધન્યવાદ. ભારત માતા કી જય. બહુ સરસ. દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા.
જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. અમે સમાચારની શરૂઆતમાં જેનો ઉલ્લેખ કર્યો તે આજે વિશ્વ જળ દિવસ છે, ત્યારે જ દોલતપરા વિસ્તારમાં પાણી માટે બોકાસો બોલી રહ્યો છે. મહાનગરપાલિકાની અણઘડ નીતિને કારણે દોલતપરા વિસ્તાર કે જે વોર્ડ નંબર 1નો મહત્વનો વિસ્તાર છે, ત્યાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. સૌથી વધુ પરેશાની મહિલા વર્ગને ભોગવવી પડે છે. મહિલાઓને પોતાના ઘરના કામકાજની સાથે એમના પરિવારનું પણ ધ્યાન રાખવાનું હોય છે, બાળકોને સ્કૂલે મોકલવાના હોય છે. આ સ્થિતિમાં બેડા લઈને દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. ખાનગી લોકો પાણી આપવાનો ઇનકાર કરે છે, ત્યારે મહાનગરપાલિકાની પાઇપલાઇન જ આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરી શકે છે તેવા રોષ સાથે મહિલાઓએ પોતાની વેદના પ્રગટ કરી હતી. સ્થાનિક નગરસેવક અશોક ચાવડાએ કહ્યું કે દોલતપરામાં રોડ રસ્તાનું કામ ચાલે છે, પાણીની પાઇપલાઇનનું કામ ચાલે છે, જેને કારણે આ સમસ્યા ઊભી થઈ છે. પરંતુ કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાનો સ્વીકાર ખુદ ભાજપાના નગરસેવક અશોક ચાવડાએ કર્યો છે. તાત્કાલિક કોર્પોરેશન આ વિસ્તારમાં કામ પૂર્ણ કરે તેવી તેમણે માગણી કરી છે. નંદુબેન દોલતપરામાં નંદુબેન સૌજીભાઈ પોસિયા. અમારે પાણીની તકલીફ છે, પાણી નથી, 2 મહિનાથી આવ્યું. અમે પાણી વગર કરી હું કયો? મત જોડાય બધા જોડા નથી. રોડ થયો 20 વર્ષ થયા તો અમે બોલ્યા નહીં કે આજ કરશું, કાલ કરશું, આજ કરશું, કાલ એમ કઈ અમને બાના દઈ જાય છે. 20 વર્ષ ત્યાં રોડ નથી, 2 મહિના ત્યાં પાણી નથી. જ્યાં નડી ઓલું કરે ત્યાં નડી તોડી નાખે છે. અમારે કરવું હું પાણી વગર? પછી સીધા કહેતા નહીં કે અમે જાવું ગાંધીનગર, સીધા જાવું. પછી એમ ન કહેતા કે અમને પૂછ્યા વગર તમે કેમ વૈયા ગયા. આ પાણીની પ્રોબ્લેમ અમે મટાડી દઈએ એટલે અમારે કાંઈ નથી જોતું. અમારે એના મતના ભજીયા નથી ખાય, પાણી નથી પીવું, અમારે કાંઈ પીવું જ નથી, એનું ખાવું નથી ને કાંઈ નથી. ઈ જાણે નહીં, મત જાણે નહીં જાણે, અમારે કાંઈ નહીં જોવાનું. નહીં થાય તો ગાંધીનગર જાવું, આલોચન કરશું. ન થાય તો પછી જ કરવું પડે. અમારે પાણી વગર થોડું, અમારે કઈ દાર નથી, કઈ નથી, અમારે કરવું કયો? ચૂંટણી આ તો બધા ઉભા રહી હશે. નહીં થાય તો એમ જ કરવું જો. પછી અમને પાણી સગવડ કરજે, અમારે બીજું કઈ નથી જોતું, પૈસા નથી જોતા અમારે. દક્ષાબેન નિલેશભાઈ પરમાર. અમારે પાણી ભવ્યનગર દોલતપરા વિસ્તાર, અમારે આ પાણીનો સોલ છે. અમે પાણી વગર તરપડિયા રહીએ છીએ. પાણી અમારે ક્યાં ભરવા જવું? અત્યારે કોઈ બેડું ભરવા દેતું નથી અમને. એનો પાવર ભરે, આ કોઈ કોર્પોરેટર જવાબ નથી દેતું. એના ઓફિસે અમે જાય તો આજ આવશું, કાલ આવશું, પાણીના લાઈનો તોડી નાખી, હમી કરવા નથી આવતા. અમારો નિકાલ જોઈએ, રોડ નથી બનતો.
એવું બધું કેસ અમને બાના દીધા રાખે છે. ફોન કરીએ તો ફોન ના ઉપાડે, આજ આવીએ કાલ આવીએ હમું કરાવી દેવું. આમ બધે શેરીમાં પાણીના ખાબચા બાયું રોડ ધોતા હોય ત્યાં પાણી દઈ દેશે, ત્યાં તાત્કાલિક હમું કરે છે. અહીંયા તમને જોવાય નથી આવતા પાણી કે ભાઈ તમારે કેવી મુસીબત છે, તમારે શું થયું, પાણી આવે છે કે ના, ઈ કોઈ દી કઈ સમાચાર પૂછવા નથી આવતા. મારું નામ અશોક ચાવડા છે, હું વોર્ડ નંબર 1નો કોર્પોરેટર છું. વોર્ડ નંબર 1માં પાણી, રોડ, ગટર અને ગેસની લાઇનનું કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે પાણી માટે લોકો હેરાન થઈ રહ્યા છે. જ્યારે પાણીનું કામ ચાલુ હોય પાણીનું અને લોકો હેરાન છે, રોડ બને છે, ગટર બને છે, વહેલી તકે આ કામ પૂર્ણ થાય એવી અમારી અપેક્ષા છે. લોકો હેરાન ન થાય એવી અમારી અપેક્ષા છે. લોકોના એવા આક્ષેપ છે કે અન્ય વિસ્તારમાં પાણી આવે છે, ફક્ત એક વિસ્તારને જ પાણી નથી અપાતું, લાઈનમાં ભંગવાનું. ના એવું નથી, કેમ કે મેઇન રોડનું કામ ચાલુ છે, એમાં મેઇન રોડમાંથી ત્યાં પાણીની લાઈન ગઈ છે. એના માટે આગળની લાઈન તૂટી હોય એટલે એને પાણી નથી મળતું. બસ હવે ટૂંક સમયમાં પાણી એને મળી જશે. કાલે એ કામ ચાલુ છે અને વહેલી તકે પૂર્ણ થઈ જશે અને પાણી મળી જશે બધેને. ના એ તો વાત જ કરવામાં આવે છે, કેમ કે કોર્પોરેટર ચારે અમે સપી અને મળી છીએ, ત્યાં જઈએ છીએ, બધેને મળીએ છીએ, એના પ્રશ્નો સાંભળીએ છીએ. ત્યારે અત્યારે આજે અમારા વોર્ડમાં ઓછામાં ઓછા 4 કરોડના કામ ચાલુ છે. જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરનો 164મો પાટોત્સવ આગામી 27મી માર્ચે ઉજવવામાં આવશે. હરિકૃષ્ણ મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે સવારે 5 કલાકે મંગળા આરતીથી થઈ અને રાત્રિના 9:30 કલાકે વક્તા કથા સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મંગળા આરતી, રાજભોગ, દર્શનીય શણગાર અને ખાસ કરીને સાંજના ભાગે કુંજ વિહારી દાસજીના અમૃતવાણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ ચેરમેન કોઠારી દેવનંદન દાસજી સ્વામી અને અન્ય સ્વામીઓ હરિકૃષ્ણ મહારાજના 164માં પાટોત્સવની ઉજવણીની તૈયારીમાં લાગી ગયા છે. હરિભક્તો, સંતો અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને પાટોત્સવની ઉજવણીમાં સહભાગી થવા જવાહર રોડ સ્વામી મંદિર તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી જ્યારે જાહેર થઈ ગઈ છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લાને સ્પર્શતી અન્ય જિલ્લાની સીમા રેખા ઉપર ચેકપોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં પણ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જ્યાં 24 કલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓ વોચ રાખી રહ્યા છે. ખાસ કરીને ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે નાણાંની હેરાફેરી ન થાય, દારૂ કેવી કોઈ અસામાજિક પ્રવૃત્તિને વેગ ન મળે તે માટે પોલીસ લોકસભાની ચૂંટણી માટે આ ચેકપોસ્ટ ઉપર બાજ નજર રાખી રહી છે. હિતેશ ધાંધલિયા, જૂનાગઢ ડીવાયએસપીએ ચેકપોસ્ટ અંગે વિગતો આપી હતી. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલી છે. તેની આચારસંહિતા મુજબ જૂનાગઢ જિલ્લાની જે આંતર જિલ્લા ચેકપોસ્ટ છે તે કુલ 8 છે અને 8 ચેકપોસ્ટ છે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરવામાં આવેલી છે. તે પૈકી જ્યાં પણ પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ આ જે જિલ્લાની બોર્ડર જ્યાં જૂનાગઢ જિલ્લાને મળે છે તેમાં ખાસ કરીને તાલુકા પોલીસ સ્ટેશનની સાબલપુર ચોકડી ચેકપોસ્ટ, ભેસાણની ધારીગુંડાણી, વિસાવદરની વેકરિયા, આ ઉપરાંત મેંદરડાની ભાલસેલ, ચોરવાડ પોલીસ સ્ટેશનની ગડુ ચોકડી, તો આ તમામ જગ્યાએ છે ટોટલ 8 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે અને તેમાં છે એ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે, જેથી કરીને પ્રોહિબિશનની જે પ્રવૃત્તિ છે, હેરાફેરી છે, રોકડ કેસ છે, તો એફએસટી એસએસટીની સાથે સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આવી રીતે અન્ય 8 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે અને ચૂંટણીને લઈ અને આ ચેકપોસ્ટ છે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહે તે માટે છે એ થાણા અધિકારી શ્રી લેવલે પણ સૂચના કરવામાં આવેલી છે અને સિનિયર લેવલે પણ તેની છે એ વિઝિટ કરવામાં આવે તે બાબતની તકેદારી રાખવામાં આવે છે. દર્શક મિત્રો, ગઈકાલે 21મી માર્ચનો દિવસ હતો, જેને કવિતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢના કાવ્ય જગતની વાત કરીએ તો નરસિંહ મહેતાથી લઈ અને મિલિંદ ગઢવી સુધીના સર્જકોએ જૂનાગઢને ખૂબ જ કાવ્યાત્મક રીતે ગૌરવ અપાયું છે. જૂનાગઢના યુવા કવિ મિલિંદ ગઢવી સમાચારના અંતિમ ચરણમાં આપણી સાથે એમની વાતો શેર કરશે, પરંતુ જ્યારે આ સમાચારની વાત આવે છે ત્યારે સમાચાર જોતા પહેલા જોઈએ એક વિરામ.
લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ પછીના અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. ગઈકાલે કવિતા દિવસ હતો. જૂનાગઢના યુવા કવિ મિલિંદ ગઢવી કે જે વ્યવસાયે બેંકમાં નોકરિયાત છે પરંતુ બેંકની સાથે સાથે એમણે ઉત્તમ કાવ્ય સર્જન કર્યા છે. મિલિંદ ગઢવીના ઘણા બધા ગીતો ગુજરાતી ફિલ્મોમાં પણ આવી ચૂક્યા છે અને એટલે જ મિલિંદ ગઢવીનો એક અનોખો ચાહક વર્ગ છે. એક કુશળ સંચાલકની સાથે સાથે મિલિંદ ગઢવી ઉત્તમ પુસ્તકોની લાઇબ્રેરી પણ ધરાવે છે. ગઈકાલે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે જ્યારે અમે લોકોએ તેની મુલાકાત લીધી ત્યારે મિલિંદ ગઢવીએ પોતાને કેટલીક ગમતી ગઝલો અને પોતાના કેટલાક ગમતા કાવ્યનો રસાસ્વાદ કરાવ્યો હતો. મિલિંદ ગઢવી એક ઉમદા માણસ છે, એક અચ્છા કવિ છે, સર્જક છે, ગઝલકાર છે, ગીતકાર પણ છે અને એને કારણે જ ગુજરાતી ઘણી બધી ફિલ્મોમાં મિલિંદ ગઢવીના ગીતો આજે પણ લોકો સાંભળી રહ્યા છે. તો આવો કવિતા દિવસ નિમિત્તે આપણે મિલિંદ ગઢવીની વાતો સાંભળીએ. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત મિલિંદ ગઢવી. આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે મારા વિશ્વની થોડી કવિતાઓ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. આપ સૌ કવિતાના ભાવકો, કવિતાના ચાહકોને આ અર્પણ કરી રહ્યો છું. ગઝલ છે: બારીની જેમ બંધ છું, જડબે સલાક છું. બારીની જેમ બંધ છું, જડબે સલાક છું. પલળી રહેલ ગામમાં કોરો કટાક છું ને કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું. કુદરતનું ક્રૂર મૌન છું,
કડવી મજાક છું, મશહૂર છું ને નામનો લાગેલો થાક છું. ને રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી. રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી. ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું. રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી. ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું. ને મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે. મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે. હું છું ગરીબનો સમય, વસમાં કલાક છું. ને નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું. નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું. ગુજરાતીમાં મરીઝ, ઉર્દુમાં ફિરાક છું. બારીની જેમ બંધ છું, જડબે સલાક છું. પલળી રહેલ ગામમાં કોરો કટાક છું. એક બીજી બહુ ગમતી ગઝલ. દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે. દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે. તારો ખાલીપો સાચવવા સુગરીના માળા રાખ્યા છે. ને થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે. થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે. તેથી તો રેલના પાટાસમ સગપણમાં ગાળા રાખ્યા છે. ને તું પણ બીજાની જેમ અરે આંખોની પાર ન જોઈ શકી. તું પણ બીજાની જેમ અરે આંખોની પાર ન જોઈ શકી. આ ગરમાળાની પાછળ મેં ઘેઘૂર ઉનાળા રાખ્યા છે. ને તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા. તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા. ઘરડા દ્વારોને યાદ નથી કે કોણે તાળા રાખ્યા છે. ત્યાં છેલ્લો શેર કે ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને. આખા એમ્બિશિયસ વર્લ્ડમાં આપણે જીવીએ છીએ ત્યારે આ દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે. તારો ખાલીપો સાચવવા સુગરીના માળા રાખ્યા છે. દર્શક મિત્રો, જ્યારે કવિતા દિવસની અને કવિની વાત નીકળી છે ત્યારે જૂનાગઢના દિવંગત કવિ શ્યામ સાધુની સ્મૃતિમાં આવતીકાલે એટલે કે 23મી માર્ચે એક કાવ્ય વંદનાનો કાર્યક્રમ યોજાશે. રાત્રિના 8:30 કલાકે લોઢિયાવાડી ખાતે દ્વિસ્તરીય કાર્યક્રમનું આયોજન છે, જેમાં પ્રથમ ચરણમાં કવિ શ્યામ સાધુના જીવન ઉપર જૂનાગઢના કવિઓ પોતાના વિચારો રજૂ કરશે, જ્યારે બીજા ચરણમાં કવિ શ્યામ સાધુની જ કેટલીક કાવ્ય રચનાઓ ઉપર વિપુલ ત્રિવેદી, પિયુષ દવે, ખુશાલી બક્ષી, નીરુ દવે જેવા કલાકારો સંગીત સંધ્યા પણ પ્રસ્તુત કરશે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને સપ્તક સંગીત વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે લોઢિયાવાડી ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે, જેનો લાભ લેવા સપ્તક સંગીત વિદ્યાલયના વિપુલ ત્રિવેદી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે. જૂનાગઢમાં બપોર પછી આજે વિલિંગડન ડેમમાંથી એક આધેડની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ફાયર શાખાને જાણ થયા મુજબ બપોરે 2 કલાકે ફાયર બ્રિગેડમાં ફોન આવ્યો કે વિલિંગડન ડેમમાં એક પુરુષનો મૃતદેહ તરી રહ્યો છે. તાત્કાલિક નૂર મોહમ્મદભાઈ કે જેઓ રમઝાનમાં સોવાને કારણે રોજા રાખે છે, આમ છતાં પોતાની ફરજ અદા કરીને તેઓ વિલિંગડન ડેમ ખાતે પહોંચ્યા અને જરૂરી સાધન સામગ્રી સાથે ડેમમાં તરતી આ લાશને બહાર કાઢી હતી. લાલ ટી શર્ટ સાથેના આ આધેડની ઓળખ થઈ નથી, પરંતુ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને પોલીસમાં મોકલી આપવામાં આવેલ છે ને ઓળખ માટેની તપાસ હાથ ધરવામાં આવી છે. તો દર્શક મિત્રો, વાતાવરણમાં રંગ પર્વની ઉજવણીના પડઘમ પણ સંભળાઈ રહ્યા છે. રવિવારે હોલિકા દહન છે, સોમવારે ધૂળેટી એટલે કે રંગોત્સવ છે. આપણે મળીશું નવા સમાચાર સાથે આવતીકાલે રાત્રે. ત્યાં સુધી મને રજા આપશો, પરંતુ હા, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેશભરમાં આમ આદમી પાર્ટીના દેખાવો. કેજરીવાલ જેલમાંથી ચલાવશે દિલ્હીની સરકાર. જૂનાગઢ મિલકત વેચાણમાં કોઈ બંદી ન આવે તે માટે આગામી મે મહિનામાં પ્રોપર્ટી એક્સપોનું થશે આયોજન. ધ ફન લિયો રિસોર્સ ખાતે કરવામાં આવ્યું લોન્ચિંગ. દોલતપરામાં પાણીની તંગીને કારણે મહિલા વર્ગ પરેશાન. રોડ અને પાઇપલાઇનનું કામ ચાલતું હોવાનું જણાવતા સ્થાનિક નગરસેવક.
જૂનાગઢ જિલ્લાને સ્પર્શતા અન્ય જિલ્લાની સીમારેખા ઉપર 8 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી 24 કલાક પોલીસ વોચ રાખશે. તો મને રજા આપશો મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ધન્યવાદ.